નમસ્કાર, ચાલો મળીએ ચેનલ પર તમારું હાર્દિક સ્વાગત છે। આ ચેનલ પર આપણે એવા કિશોર અને કિશોરીઓ જેણે સ્પોર્ટ્સમાં ઇન્ડિવિજ્યુઅલ ગેમમાં સ્ટેટ, નેશનલ અને ઇન્ટરનેશનલમાં સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે તેમને મળીશું। યોગ એ સનાતન ધર્મ દ્વારા વિશ્વને આપેલી એક ભેટ છે। આજે આપણે ગુજરાતના ગોલ્ડન બોય કરણભાઈ જોશીને મળીશું। કરણભાઈએ યોગમાં ખેલ મહાકુંભમાં 2022, 2024, 2025માં ગોલ્ડ મેડલ મેળવ્યા। તે સિવાય ગુજરાત સ્ટેટ લેવલની જુદી જુદી યોગા કોમ્પિટિશનમાં 8 ગોલ્ડ મેડલ। તે ઉપરાંત નેશનલ યોગા ચેમ્પિયનશિપમાં 2021 ઓરિસ્સા, 2022 મહારાષ્ટ્ર, 2023 પંજાબ, 2024 આસામ, 2025 આંધ્રપ્રદેશમાં યોજાઈ હતી। આ તમામ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ મેળવ્યા। 2022 અને 2023માં નેશનલ યોગા ઓલિમ્પિયાડમાં પણ ગોલ્ડ મેડલ, નેશનલ હેલ્થ યોગા કોમ્પિટિશનમાં 2020, 2023, 2024માં પણ ગોલ્ડ મેડલ અને ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સમાં 2021 અને 2024માં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યું। આ ઉપરાંત ઇન્ટરનેશનલ લેવલ પર નેપાળમાં રમાઈ હતી તે 2024માં અને મલેશિયામાં 2025માં ગોલ્ડ મેડલ મેળવ્યું। આપણે કરણભાઈને મળીએ તે પહેલાં તેમણે યોગાની જુદી જુદી કોમ્પિટિશનમાં કેવું પરફોર્મન્સ કર્યું એની પર થોડી નજર નાખી લઈએ। જુઓ તમારી સ્ક્રીન પર। તો આવા કરણભાઈ જોશી જેમણે યોગમાં અતિ સિદ્ધિઓ હાંસલ કરી છે તે આપણી સાથે પોડકાસ્ટમાં હાજર છે। સૌપ્રથમ આપનું હાર્દિક સ્વાગત કરું છું અને તમને અભિનંદન આપું છું કે તમે આટલી નાની ઉંમરમાં આટલી બધી સિદ્ધિઓ હાંસલ કરી છે। તો કરણભાઈ, તમે યોગમાં સૌથી પહેલી ટુર્નામેન્ટ કઈ જીત્યા હતા અને ત્યારે તમારી ઉંમર કેટલી હતી? સૌથી પહેલી કોમ્પિટિશન વખતે મારી ઉંમર હતી 11 વર્ષની અને સૌથી પહેલી મારી યોગ કોમ્પિટિશન હતી ડિસ્ટ્રિક્ટની। ત્યારે મને ખૂબ ઉત્સાહ હતો કોમ્પિટિશનનો, ખૂબ મેં પ્રેક્ટિસ કરેલી અને મને મેડલ કરતાં વધારે ખુશી ટ્રોફીની હતી અને ત્યારે મને પહેલી કોમ્પિટિશનમાં ટ્રોફી મળેલી। તો ત્યારે હું બહુ ખુશ હતો અને તેના પછી મને હજી પ્રેક્ટિસ કરવાનો પ્રોત્સાહન મળ્યું। હે તો બરાબર, પણ એક્ઝેક્ટલી તમે યોગ કઈ ઉંમરે શીખવાનું શરૂ કર્યું હતું? યોગ જ્યારે મેં શરૂ કર્યું ત્યારે મારી ઉંમર હતી 10 વર્ષ।
તો આટલી નાની ઉંમરે તમે યોગ કરવા કેવી રીતે પ્રેરાયા? જ્યારે મેં 10 વર્ષે યોગા સ્ટાર્ટ કર્યું મેં, ત્યારે બાકી સ્ટુડન્ટની કમ્પેરમાં મારી ફ્લેક્સિબિલિટી સારી હતી અને મેં થોડો ટાઈમ યોગા કર્યા સ્કૂલમાં, તો પછી મને ઇન્ટરેસ્ટ જાગ્યો કે હું કોમ્પિટિશન રમું, એડવાન્સ આસન કરું. એટલે પછી મેં પર્સનલ કોચિંગ જોઈન કર્યું ને આવી રીતે હું યોગામાં આગળ. તો તમે આટલી નાની ઉંમરે યોગ શીખવાનું શરૂ કરી દીધું, તો તમને કોઈ તકલીફ તો પડી હશે ને? એટલે યોગમાં તો કેટલાક આમ અંગના વળાંક હોય કે પછી કંઈ બીજી કોઈ તકલીફ પડી હોય તો? તમારી વાત સાચી છે કે આટલી નાની ઉંમરે યોગ શીખતી વખતે શરીર વાળવાનું હોય, આટલા અઘરા આસન કરવાના હોય તો થોડી તકલીફ પડે. પણ મને એટલો ઇન્ટરેસ્ટ હતો કે જમ્યા પછી 3 કલાક સુધી યોગાસન કરાય જ નહીં, પણ મને એટલી ઈચ્છા હતી કે હું જમ્યા પછી પણ યોગ કરતો. અને જાણે કે મને ભગવાને યોગા માટે જ મારું શરીર બનાવ્યું છે. કરણભાઈ, હાલ તમે શું કરો છો? મેં હમણાં જ 12th એક્ઝામ આપી અને મેં આટલા વર્ષ યોગમાં અભ્યાસ કર્યો છે, તો મને આગળ બી એવી ઈચ્છા હતી કે હું યોગનું જ આગળ ભણું. તો હાલ મેં લકુલિશ યોગા યુનિવર્સિટી અમદાવાદમાં છે, ત્યાં હું BSc ઇન યોગાનું ભણું છું. યોગને લીધે તમારા ભણવા પર કોઈ પોઝિટિવ અસર થઈ છે? યોગ અભ્યાસથી મારા લાઈફમાં ઘણો પરિવર્તન આવ્યો છે. હું ટૂંક સમયમાં મારું ભણવાનું બધું ક્લિયર કરી લેતો. પછી મારી ફિઝિકલ ફિટનેસ બી યોગથી જળવાયેલી રહેતી. આજના છોકરાઓને પણ મારું એ જ કહેવું છે કે મોબાઈલની પાછળ જે છોકરાઓ બહુ ટાઈમ બગાડે છે, તો એના જગ્યાએ એ લોકો યોગ અભ્યાસ કે મેડિટેશન કરી શકે છે, જેનાથી તેમનું માઇન્ડ ફોકસ રહે અને ભણવામાં બી એ લોકો આગળ વધી શકે. આમ તમે આટલી બધી કોમ્પિટિશનમાં પાર્ટિસિપેટ કર્યું યોગ માટે, તો કોઈ ભણવા પર તેની અસર ન થઈ? અથવા તો તમે એને ભણવાની સાથે સાથે યોગ કેવી રીતે મેનેજ કરતા હતા? યોગ અને ભણવાનું સાથે મેનેજ કરવું અઘરું છે, પણ કોમ્પિટિશન હું આખું વર્ષ કોમ્પિટિશનમાં બહાર જ રહેતો. પણ મારા સ્કૂલનો અને મારા ટીચરનો, યોગા ટીચરનો ખૂબ સપોર્ટ હતો કે મારે બે બેલેન્સ કરવામાં મને ક્યારેય તકલીફ નથી પડી. જ્યારે હું કોમ્પિટિશનમાંથી આવતો તો મને એક્સ્ટ્રા ટાઈમ બેસાડીને કે ટીચર તેમની નોટ આપીને મને ભણાવી લેતા. અને ખાસ કરીને 10th ને 12thમાં એ 2 વર્ષમાં હું મોસ્ટ ઓફ બહાર જ રહ્યો છું. અને દિવાળી પછી એ લોકોએ મને ખૂબ સપોર્ટ કર્યો છે અને તેના કારણે મારે યોગામાં બી હું પાછળ નથી રહ્યો અને 10th ને 12thનું મારું રિઝલ્ટ બી સારું આવ્યું છે. તો તમારા માતા પિતાએ તમને રોક્યા નહીં કે પછી એમ ન કીધું કે ભણવાનું વધારે ઇમ્પોર્ટન્ટ છે, આ હેલ્થ સારી રહે એટલું તો તું યોગા શીખી જ ગયો છે ને, હવે ભણવા પર ધ્યાન આપ, આ યોગાથી કંઈ થાય નહીં, ભણવાથી સારી નોકરી મળે, એવું બધું કંઈ તમારા માતા પિતાએ કીધું કે પછી સામેથી યોગમાં જોડાવા માટે સપોર્ટ આપ્યો? હું બહુ ખુશ છું કે મારા માતા પિતાએ મને યોગામાં ખૂબ પ્રોત્સાહન આપ્યો છે કે તું તારે જે કોમ્પિટિશન રમવું હોય કે તને જેમાં ઇન્ટરેસ્ટ છે તું આગળ વધ. મને એવું ક્યારેય નથી કીધું કે તારું ભણવાનું આના લીધે બગડે છે કે તું બસ હવે કોમ્પિટિશન નહીં રમ, તારી એક્ઝામ નજીક આવે છે. ગમે એટલો વરસાદ હોય કે ગમે એવું મારા મમ્મીની તબિયત ખરાબ હોય, પણ મમ્મી મને ટાઈમથી યોગા ક્લાસ પહોંચાડી દે અને પ્લસ ઘરનું કામ કરતા બી મમ્મી મને યોગની પ્રેક્ટિસ ઘરે કરાવતી. અને કોમ્પિટિશનમાં કોઈ બી ફાઇનાન્શિયલી મને ક્યારેય પપ્પાએ ના નથી પાડી કે તું ઇન્ટરનેશનલમાં નહીં જા, નેશનલ નહીં જા. મને ઘરવાળાઓનો ખૂબ સપોર્ટ છે અને હું બહુ હેપી છું. તો દર્શક મિત્રો, કરણભાઈ સાથે આગળની વાતો કરીએ તે પહેલા તેમના માતા પિતાનું તેમના વિશેનું મંતવ્ય તમારી સ્ક્રીન પર રજૂ થાય છે. અમે એકચ્યુઅલી એકદમ મધ્યમ પરિસ્થિતિથી હતા, એટલે જે પણ કંઈ ભણતર સિવાય બીજું અમારા સ્કૂલ લાઈફમાં અમને કાંઈ હતું નહીં. તો અહીંયા અમને એમ હતું કે છોકરાઓને મનની અંદર જે વસ્તુ છે કે મારે આ બનવું છે કે અમારે આ કરવું છે, ઇવન કે એ યોગામાં પણ હતો ને, તો એમાં બી એક સમય અમે એમને કીધું હતું કે જ્યારે આ 10th પછીનો તારો જે સમય છે નહીં, કે ઘણા ખરા એમ કહેતા કે યોગમાં શું કરશે, પછી એની અંદર એનું ઘર પરિવાર ચાલશે કે કઈ રીતના. તો એ ડિસિઝન એની માથે જ રાખ્યું હતું કે તારે જે કરવું હોય. એટલે એ બધા ડિસિઝન એના જ્યાં જોઈએ ને અમે એને સપોર્ટ કર્યો છે. ખાલી પપ્પા તરીકે જ્યારે એને એમ કીધું યોગમાં આગળ વધવું છે, તો તમને કેવું અનુભવ?
ના, અમે તો ખુશ જ હતા, કેમ કે જે કરવું છે એને કરવું છે. હવે એની ખુશીની વિરુદ્ધમાં જઈને પછી આપણે એને કરાવીએ તો ના એ એમાં આગળ વધી શકે, ના અમારી સાથે કંઈ સહયોગ કરી શકે. સ્પોર્ટમાં દરેક દીકરાના મા બાપને શું કહે છે? સ્પોર્ટ્સમાં તો હું એક જ વસ્તુ કહીશ કે છોકરાઓને જે વસ્તુમાં આગળ વધવું હોય એને ચોઈસ કરવા દો. મા બાપ તરીકેની જે તમારી ફરજ છે ફાઇનાન્શિયલી એની સાથે કંઈ આવવું જવું એ તમે એને સપોર્ટ પૂરો પાડો. બીજી વસ્તુ કે એની જે ગાઈડ કરે છે એ વ્યક્તિ કેવી છે, અને સૌથી ઇમ્પોર્ટન્ટ કે જે જગ્યાએ છે સ્કૂલમાં કે કોલેજમાં કે કંપનીમાં કે ગમે એ રીતના, તો એને ત્યાંથી કેવો સહયોગ મળે છે. કેમ કે મેન વસ્તુ એ છે, જો એ નહીં મળે ને તો તમારા ત્રણેયની મહેનત કાંઈ કામ નહીં આવે. કરણભાઈને કોમ્પિટિશનમાં ગયા હતા ત્યારે ઇન્જરી આવેલી હતી, તો અમને ઘણું બધું ટેન્શન હતું કે હવે આ નહીં કરી શકે, પણ હવે એને સારું છે અને હવે તે કોમ્પિટિશન પાછો રમવા માંડ્યો છે અને હવે અમને પાછું એમ થાય છે કે નહીં, એ પાછું કરી શકશે. અને વધારે ખુશી મને ત્યારે થઈ હતી કે જ્યારે અમે નેપાળ ઇન્ટરનેશનલ માટે ગયા હતા ત્યારે એક સાથે અમારા ત્રણેયના મેડલ આવ્યા હતા, મારા બંને દીકરાના અને મારા. ચાલો દર્શક મિત્રો, ફરીથી કરણભાઈ સાથે વાર્તાલાપ શરૂ કરીએ. કરણભાઈ, આમ તો તમે ખૂબ જ નસીબદાર કહેવાઓ કે તમને સ્કૂલમાંથી આવા એક્સ્ટ્રા એક્ટિવિટી માટે આટલો બધો સપોર્ટ મળે છે. અરે કિરાત, શું કહું, મને સ્કૂલમાંથી એટલો સપોર્ટ મળ્યો છે કે જ્યારે હું કોમ્પિટિશનમાંથી જીતીને આવું તો તે લોકો ટ્રસ્ટી શ્રી પણ રેલવે સ્ટેશન કે એરપોર્ટ હું જેટલા વાગે આવું એ લોકો તેમનું કામ ને એમનો ટાઈમ છોડીને મારું સ્વાગત કરવા આવતા. અને ખરેખર હું એટલો ખુશનસીબ છું કે મને આટલા સારા યોગ ગુરુ અને સ્કૂલ મને એક સાથે મળ્યું છે. તમે અત્યાર સુધી કઈ સ્કૂલમાં ભણ્યા હતા? સુરતમાં નરથાણ દાંડી રોડ પર આવેલી સંસ્કાર કુંજ જ્ઞાનપીઠમાં મેં મારો 12 ધોરણ સુધીનો અભ્યાસ પૂરો કર્યો છે. તો દર્શક મિત્રો, આપણે સંસ્કાર કુંજ જ્ઞાનપીઠના આચાર્યના કરણભાઈ વિશે શું રિવ્યુ છે તે જાણી લઈએ. અભ્યાસની સાથે સાથે સ્વાભાવિક છે કે બાળક ભણવા જતું હોય અને અન્ય ફેકલ્ટીમાં એને પ્રેક્ટિસ માટે જવાનું હોય કે કોઈક કોમ્પિટિશનમાં જવાનું હોય, તો આ બાબતે અમે યોગ ટીચરને ખૂબ જ સારો અને બાળકોને સારો એવો સપોર્ટ કર્યો છે કે એમને કોઈ પણ જગ્યાએ અટવાઈ જાય તેના માટે અમે હંમેશા તૈયાર રહ્યા છીએ અને અમારા તરફથી પૂરેપૂરો સહકાર અમે એમને આપ્યો. હા, ભણવાની સાથે સાથે યોગ તો કઈ રીતે બંનેનું બેલેન્સ રાખ્યું છે? કારણ કે અભ્યાસ બી નહીં બગડે, પ્રેક્ટિસ બી કરવાની. તો તમે એઝ એ પ્રિન્સિપાલ તરીકે શાળા પરિવારના શિક્ષકોને શું કહ્યું? યોગ સાથે યોગની પ્રેક્ટિસ પણ કરવાનું હોય, સાથે સાથે ભણવાનું પણ. જ્યારે પણ એને કોઈ પણ વિષયમાં કે કોઈ પણ એમાં એમને અડચણ થાય કે મુશ્કેલી થાય, કંઈ સમજણ ન પડે, તો અમે અમારી ટીમને એટલે કે જે અમારા શિક્ષકો છે એમની સાથે રહીને એમના ઘરે જઈને પણ એમને શીખવાડ્યું છે કશે પણ અટવાતા હોય તો. તો દર્શક મિત્ર, ચાલો આપણે કરણભાઈ સાથે આપણી વાતચીત આગળ વધારીએ. કરણભાઈ, સાચું કહેજો, આમ તો યોગથી ટેન્શન દૂર થાય, પરંતુ યોગ માટેની કોમ્પિટિશન માટે તમને ક્યારે ટેન્શન થયું છે? આમ તો ખરેખર યોગ કરવાથી ટેન્શન દૂર થાય છે, પણ યોગ કોમ્પિટિશન આખી વસ્તુ જ અલગ છે. અને ત્યારે જે કોમ્પિટિશનનો માહોલ હોય છે તો અમારા પરફોર્મન્સ પહેલાં અમને ટેન્શન હોય છે કે અમે કેવું પરફોર્મ કરશું. અમારી પ્રેક્ટિસ તો હોય છે પણ એક કોમ્પિટિશનનું ડર તો બધાને હોય જ છે. પરફોર્મન્સ કર્યા બાદ એ ટેન્શન દૂર થઈ જાય છે અને સારામાં કે અમારું રિઝલ્ટ પણ સારું આવી જાય છે. યોગની કોમ્પિટિશનમાં તમને કોઈ મુશ્કેલી થઈ હોય કે પછી કોઈ તકલીફમાં મુકાઈ ગયા હોય એવી કોઈ ઘટના થઈ હતી? આટલા વર્ષમાં મારી પ્રેક્ટિસ તો રેગ્યુલર હતી, પણ હમણાં ગઈ દિવાળીમાં SGFIની સ્ટેટ રમતા વખતે મારે આર્ટિસ્ટિક સોલોના પરફોર્મન્સ વખતે એક અઘરું આસન પરફોર્મ કરતાં મને સ્પાઇનમાં ક્રેક આવેલી અને એ 12th હું ભણતો હતો ત્યારે જ થયેલું. પછી મેં રેસ્ટ લીધો અને હમણાં 12thનું રિઝલ્ટ પણ સારું આવ્યું છે અને ધીરે ધીરે મારી ઇન્જરી બી રિકવરી થઈ ગઈ છે અને હવે હું આગળની પ્રેક્ટિસ કન્ટિન્યુ કરીશ. કરણભાઈ, આમ કોમ્પિટિશન દરમિયાન કે પછી તમને કોઈ એવો યાદગાર બનાવ બનેલો કે આજે પણ તમે એને યાદ કરો તો તમને આમ આનંદ થઈ જાય? મારી સાથે એવો બનાવ બન્યો છે કે 2021માં જ્યારે પહેલી ખેલો ઇન્ડિયા તરીકે યોગાસનને તેમાં સ્થાન મળેલું,
તો આખા ગુજરાતમાંથી હું ફર્સ્ટ ખેલો ઇન્ડિયા પ્લેયર તરીકે સિલેક્ટ થયો હતો અને ત્યારે મને ખૂબ આનંદ થયો હતો. અને જ્યારે હું ખેલો ઇન્ડિયા રમીને આવ્યો એ પછી મને લોકો વધારે જાણતા થઈ ગયા. મારું એક્ઝામ્પલ તરીકે હું બધાની સામે ઊભો હતો. તમારા યોગ ગુરુ કોણ અને તેમનું તમે આટલી બધી સિદ્ધિઓ મેળવી તેની પાછળ કેટલું યોગદાન? મારા યોગ ગુરુ છે નમ્રતા મેમ વર્મા અને તેમનો મને આ 8 વર્ષમાં યોગ અભ્યાસ દરમિયાન ખૂબ સપોર્ટ રહ્યો છે. તે મને કોમ્પિટિશન ટાઈમે એક્સ્ટ્રા પ્રેક્ટિસ અને મારી ફ્લેક્સિબિલિટીથી ડાયટ સુધીની મારું ફૂલ ફોકસ રાખતા અને જ્યારે મને કોમ્પિટિશનમાં ટેન્શન હોય કે તો તેઓ મારી સાથે ઊભા રહેતા. એટલે જો નમ્રતા મેમ મારી સાથે ન હોત તો હું આજે જે સ્ટેજે છું હું ન પહોંચી શકત. તો એમનું ખૂબ ખૂબ આભારી છું. આ યોગ ગુરુની તમને બીક લાગે ખરી અથવા તો તમને એમની સાથે ફાવે? યોગ ગુરુ એટલે કોમ્પિટિશન સમયે હું તેમનાથી ડરું છું કે મેં જે પ્રેક્ટિસ કરી છે એમને જે મને શીખવાડ્યું છે તો હું સારી રીતે સ્ટેજ પર પરફોર્મ કરું. કોમ્પિટિશન સમયે મને તેમનાથી ડર લાગે છે પણ આમ નોર્મલી હું તેમને મમ્મી જ માનું છું. એટલે એ મારા બીજા મમ્મી જ છે. એવી રીતે જ હું એમની સાથે રહું છું. હું ક્યારેય પણ તેમના ઘરે જઈને તેમની સાથે વાતચીત કે ગમે ત્યારે હું પ્રેક્ટિસ કરવા વયો જાઉં. મને તેમના સાથે ખૂબ ફાવે છે ને બહુ મજા આવે છે. તો દર્શકો, એમના યોગ ગુરુ નમ્રતાબેન વર્મા એમના વિશે શું કહે છે એ તમારી સ્ક્રીન પર જોઈએ. કરણભાઈ જોશી જે હમણાં જ 12મું ધોરણ પાસ કરી અને ગયા છે આ શાળામાંથી, તે આંતરરાષ્ટ્રીય કક્ષાએ મલેશિયા છે, નેપાળ છે અને નેશનલ લેવલ પર પણ બેંગ્લોર છે, દિલ્હી છે, ઘણી બધી ઓલ ઓવર ઇન્ડિયામાં ઘણી બધી નેશનલ ચેમ્પિયનશિપ પણ રમેલા છે. ખેલો ઇન્ડિયા પ્લેયર પણ રહી ચૂકેલા છે. તેમને કરાવવા માટે કહીએ તો એ છેલ્લા 8 વર્ષથી મારી પાસે આવે છે, યોગ કરે છે, પર્સનલ ટ્રેનિંગ પણ લે છે. દિવસની લગભગ 3 થી 4 કલાકની એમની પ્રેક્ટિસ હોય છે. એમના ફૂડ પર, દરેક પ્લેયરના ફૂડ પર પણ અમે ઘણું ધ્યાન આપીએ છીએ, એની હેલ્થ પર પણ ફોકસ કરીએ છીએ અને આજે એ ઇન્ટરનેશનલ વર્લ્ડ મેડાલિસ્ટ બની ચૂક્યા છે, જે ખરેખર શાળા માટે, અમારા માટે પણ ખૂબ પ્રાઉડની વાત છે. તો દર્શક મિત્રો, તમે જોયું જીવનમાં ગુરુનું કેટલું મહત્વ છે. કરણભાઈ, તમારું આ યોગમાં કોઈ એવું મોટું સપનું કે કોઈ ધ્યેય છે? હા, મારું સપનું છે કે હું મારી આજુબાજુ કે હું ઘણા બધા લોકોને, જેમ કે કોઈને બીમારી છે તો હું તેમને મદદ કરી શકું, હું તેમને સારવાર આપી શકું. જેમ કે અત્યારે હું મારા ફેમિલીમાં કે તેમને હું ફિટ રાખવા પ્રેક્ટિસ કરાવું છું અને સાથે કોઈ મને પૂછે છે કે મને આ બીમારી છે, આ તકલીફ છે, તો હું તેમને એમાં મારું નોલેજ આપું છું ને તેમને મદદ કરું છું. મારું એ જ સપનું છે કે આગળ હું હજી ભણું, હજી સારું ભણું અને જે લોકોને કોઈ બીમારી છે કે કોઈ રોગ છે તો હું તેમની મદદ કરી શકું. હવે તમે કઈ કોમ્પિટિશનની તૈયારી કરો છો? હવે ધીરે ધીરે યોગાને કોમનવેલ્થ ગેમ્સમાં પછી ઓલિમ્પિક્સમાં સ્થાન મળે છે તો મારી પૂરી કોશિશ છે કે હું તેમાં સિલેક્ટ થાઉં. હું તેની પ્રેક્ટિસ પણ કરું છું અને સાથે મારે બીએસસી હું જે યોગામાં ભણું છું એમાં બી હું ધ્યાન આપું છું અને મારી પૂરી કોશિશ છે કે આગળ હું ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કરું. આમ યોગાની કોઈ કોમ્પિટિશન માટે પોતાની જાતને તૈયાર કરવા માટે કોઈ ફૂડ કે કોઈ ડાયટ પર ધ્યાન રાખવું પડે ખરું? અમારું આખું સ્પોર્ટ્સ બોડી પર જ છે તો અમારે ફિટનેસ જાળવવી પડે, ફ્લેક્સિબિલિટી જાળવવી પડે. તો અમારું ડાયટ પર ફૂલ ફોકસ હોય છે કે અમે પનીર કે સ્પ્રાઉટ્સ, નટ્સ એવું અમે વધારે ખાઈએ છીએ અને બહારનું અમે મોસ્ટ ઓફ અવોઇડ કરીએ છીએ અને કોમ્પિટિશન પહેલાં અમે ઓઇલી ફૂડ બી ઓછું કરીએ છીએ કેમ કે પ્રેક્ટિસ વધારે હોય અને કોમ્પિટિશન નજીક હોય તો અમે હેલ્થનું ફૂલ ધ્યાન રાખીએ છીએ. તમારા જીવનમાં એવી કઈ કોમ્પિટિશન છે કે જેમાં તમે વિચારેલું છે કે આ તો મારે જીતવી જ છે? હમણાં મારી પ્રેક્ટિસ તો ચાલે જ છે. આગળ એવી ફ્યુચરમાં ઘણી બધી કોમ્પિટિશન્સ આવે છે, કોમનવેલ્થ ગેમ્સ, ઓલિમ્પિક્સ, નેશનલ ગેમ્સ. તો મારું સપનું છે કે હું ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કરું અને ઇન્ડિયા માટે હું મેડલ લઈ આવું. તો મારું પૂરું પ્રયાસ છે, હું પ્રેક્ટિસ પણ કરું છું અને
મારો કોમનવેલ્થ ગેમ્સમાં મેડલ આવે, હું તેમાં પાર્ટિસિપેટ કરીને જીતું, મારું સપનું છે. તમારા જીવનના સપનાઓ, ધ્યેયો, ઈચ્છાઓ બધી જ સારી રીતે પૂરી થાય એવી અમારા બંને વતીય શુભેચ્છા. અને હકીકતમાં તમારી સાથે વાત કરવાની ખૂબ મજા આવી. આભાર. થેન્ક યુ. આવતા રવિવારે ફરી મળીશું સ્પોર્ટ્સના કિશોર વયના સફળ વ્યક્તિ સાથે. પણ ત્યાં સુધી તમે અમારો પોડકાસ્ટ ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. અને હા, જો મજા આવી હોય તો કોમેન્ટ પણ કરજો.